11 જાન્યુઆરીના દિવસે રાજકોટની જે મારવાડી યુનિવર્સિટી છે તેને એક ગુજરાત વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હાથે આ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આનો એક મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે જે ગુજરાતના જે વેપારી છે, જે ભારત દેશના વેપારીઓ છે, તે દેશ વિદેશના વેપારીઓ સાથે બેસે અને જે આપણા ગુજરાતનો વેપાર છે તેને દેશ વિદેશ સુધી છે તે પુગાડે. ત્યારે આજે આપણે આ ગુજરાત વાઇબ્રન્ટ સમિટની અંદર આવ્યા છીએ અને અહીંના જે સ્ટોલ ધારકો સાથે તેમની સાથે સીધી વાત કરીશું કે તેમને આ વાઇબ્રન્ટ ગુજરાતથી કેટલા ફાયદા થયા છે અને કેટલા જે લોકો છે તે એના સ્ટોલને નિહાળી ચૂક્યા છે. મારું નામ સાહેબ રાજેશભાઈ જયંતિભાઈ રામાણી છે. મારું એક ફર્મ નેમ છે રેઇનબો હીટિંગ સિસ્ટમ. શું કહેશો, શું વિગત છે? અમે અત્યારે ગુજરાત વાઇબ્રન્ટમાં અમે અત્યારે ટોટલ હીટિંગ સિસ્ટમ લાવ્યા છીએ, જે મેક્સિમમ ઇલેક્ટ્રોપ્લેટિંગ સિસ્ટમ, થેરાપી સેન્ટર, સ્વિમિંગ પુલ એ બધી વસ્તુમાં અમારી સિસ્ટમ એક્સેપ્ટ થાય છે. અને ચિલરમાં અમે મોલ્ડિંગ મશીન છે, દૂધના ટાંકા છે, આરો પ્લાન્ટ છે, બધી વસ્તુમાં અમારી સિસ્ટમ મેક્સિમમ અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે લાવ્યા છીએ. શું કહેશો, ગુજરાત વાઇબ્રન્ટના એક જે લોકલ વેપારી છે, નાના ઉદ્યોગકારો છે, એને કેવડી મોટી તક મળી છે? અત્યારે મેક્સિમમ અત્યારે અમારું આ નવું મોડલ છે, હમણાં જ અમે લોન્ચ કર્યું છે, ડિહાઇડ્રેટર એર ડ્રાયર, જે મેક્સિમમ બધી જ વસ્તુ નેચરલ રીતે ડ્રાય કરે છે. એ નવું મોડલ અમે અત્યારે લોન્ચ કર્યું છે. મેક્સિમમ 95% અત્યારે એમની જ લીડ છે અમારી પાસે અત્યારે. ગ્રાહકોનો કેવો પ્રોપર અત્યારે જેટલા બી સેમ્પલ અમે આપ્યા છે બરાબર, જે અત્યારે ટન મોઢે જે પ્રોડક્શન કરે છે એ લોકો અમારા સેમ્પલ ટેસ્ટ કરીને એ લોકો એમ કે અમારા કરતાં તમે પ્રોડક્ટ બનાવેલી છે એ વધારે સારી છે. આ એક એવું એક પગલું છે કે જેમાં ગુજરાતના લોકલ વેપારીઓ વિદેશી કંપનીઓ સાથે બેઠક કરે. શું કહેશો, આ તમને કેટલું? નો ડાઉટ અત્યારે નવા ગુજરાત વાઇબ્રન્ટમાં મેક્સિમમ ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે નવી અત્યારે લોન્ચ થઈ છે, એ તરત જ બધા એક્સેપ્ટ કરી લીધી છે અને બધા ખુશ છે અત્યારે. અને બધા અત્યારે અમારી પાસેથી જે કાર્ડ લઈ ગયા છે એ બધાને કાયમ માટે જોઈએ જ છે. શું કહેશો, આ પગલું ભર્યું છે કેવું રહેશે? અરે બહુ સારું. અત્યારે અમે પોતે એમ થાય કે ના આવો રિસ્પોન્સ તમને અત્યારે મારો 6ઠો 7મો એક્ઝિબિશન છે, પણ અત્યારે આવો રિસ્પોન્સ ક્યારેય મળ્યો નથી અત્યાર પછી. હેપીનભાઈ રાજેશભાઈ નસીબ. આ ઓલ ઓવર ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આપણે લઈ આવ્યા છીએ, બરોબર છે. આ વુડન બેઝ ઉપર છે, બધું આધારિત છે, બરોબર. વુડન છે, રેઝિન છે, એક્રેલિક છે, બરોબર છે. બધી ટાઈપની ઘડિયાળ આપણી પાસે અવેલેબલ છે. સૌથી પહેલી વખત પર ઇન્ડિયામાં સૌથી ફર્સ્ટ વાર અમે આ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આમાં છે ને 4 પ્રતીક છે, તમે જોઈ શકો છો. મોર છે, સાથીઓ છે, સમય ચક્ર છે, ઓમ. આ 4 મોડલના છે, બરોબર. 4 મોડલના કાંઈક ને કાંઈક અનુભવ આપણે કરતા જ હોઈએ છીએ, પણ એનો શું ખરેખર અનુભવ છે તે અમે આમાં વર્ણવ્યું છે આ બધી પ્રોડક્ટમાં અમારી. ખાસ મહત્વનું એ છે કે આ કોન્સેપ્ટ હજી સુધી કોઈ લઈ આવ્યા નથી, બરોબર છે. અત્યાર સુધીમાં પ્લાસ્ટિક બેઝ ઉપર બધા કરતા હતા, બરોબર છે. અત્યાર સુધીમાં અમે વુડન બેઝ ઉપર ગયા છીએ કે કાંઈક માણસોને યુનિક દઈએ, બરોબર, કે સંસ્કૃતિને જાળવી રાખે અને આગળ વધારવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. રાજકોટ ગુજરાતમાંથી જ છે, આજીડેમ ચોકડી પાસે મુદ્રા કિચન. નાગાજણ પર મારે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, વડોદરા. હાલમાં આપણે જે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ સમિટ, જે સૌરાષ્ટ્ર કચ્છનું આયોજન 11 તારીખથી 15 તારીખ સુધી જે કરવામાં આવેલું હતું, એમાં જે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગનો જે સ્ટોલ અને એક્ઝિબિશન જે રાખવામાં આવેલું હતું, જે હોલ નંબર 2ની અંદર રાખવામાં આવેલું હતું, જે 11 તારીખથી 15 તારીખ સુધી આજ સુધી કાર્યરત હતું, જેની અંદર પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત બિજલી યોજના તેમજ પ્રધાનમંત્રી કુસુમ એ, કુસુમ બી, કુસુમ સી યોજના તેમજ પંપ હાઇડ્રો સ્ટોરેજ અને બેટરી એનર્જી સ્ટોરેજ વિવિધ ટાઈપના અમારા દ્વારા મોડેલો પણ રાખવામાં આવેલા હતા. અને આવતા લોકોને સોલાર કેવી રીતે અપનાવી શકાય, બરાબર, અને કઈ રીતે એ ફાયદાકારક થઈ શકે, કુસુમ સ્કીમના શું ફાયદા છે, આ બધા માટે માહિતગાર કરવામાં આવેલા હતા. સુધીમાં આપણે કેટલા પ્રોજેક્ટ ગિરનારની જે થીમ અમારા દ્વારા મૂકવામાં આવેલી હતી, જે ગિરનારમાં પહેલાં જે છે એ ઓવરહેડ નેટવર્ક હતું, એના બદલે આપણે હવે ગિરનારમાં અંબાજી મંદિર સુધી કેબલ નાખી અને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે. કેબલ નાખવાના કારણે શું છે કે કોઈ તાપ તડકો વરસાદ ગમે એવી પરિસ્થિતિ હોય, પાવર સપ્લાય અવિરત જળવાઈ રહે છે.
તેમજ બીજું અમારે જે હતું એ ધોરડો વિલેજનું હતું. ધોરડો છે એ ચોથું એવું ગામ છે કે જે આખું ગામ અમે સોલારમાં રૂપાંતરિત કરેલ છે. ધોરડોના 82 જેટલા તમામ ઘરો છે એ તમામ ઘરોએ રૂપટોપ સોલાર લગાડેલ છે. એટલે આખું ગામ ટૂંકમાં સોલાર વીજળીથી હાલમાં ચાલી રહ્યું છે. સાહેબ, ખાસ કરીને સોલાર એક એવી વસ્તુ છે કે જે આપણી પ્રકૃતિ છે તેના લીધે આપણે કાયમી માટે જીવન જરૂરિયાત વસ્તુ વીજળીને આપણે મેળવી શકીએ છીએ. ખાસ કરીને તો લોકોને શું સંદેશ આપશો કે કઈ રીતે અત્યારે આપણે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીની ઘણી બધી આપણી સ્કીમો કાર્યરત જ છે. જેમ કે પીએમ સૂર્યઘર મુક્ત બિજલી યોજના, જેની અંદર આપણે આપણા ઘરની અગાસી ઉપર આપણી જરૂરિયાત મુજબ આપણે સોલાર લગાડી શકીએ છીએ. એમાં 2 કિલોવોટ સુધી 60,000ની સબસિડી છે અને 3 કિલોવોટનું જો લગાડવામાં આવે સોલાર તો 78,000ની સબસિડી છે. અને 1 કિલોવોટે 4 યુનિટ જેટલું ઉત્પાદન આપણે સોલારથી મળતું હોય છે. મતલબ કે આપણો જો ઘરનો વપરાશ 8 કે 10 યુનિટનો હોય અને આ સોલાર લગાડવામાં આવે તો આપણે કોઈ વીજ બિલ ભરવાનું થતું જ નથી એમ. જેટલા યુનિટ આપણે વાપરીએ એટલા જ આપણું સોલાર ઉત્પન્ન કરી દેતું હોય, એટલે સામે જ સમરસ થઈ જતું હોય છે. અંદાજિત અમારા જે સ્ટોલ છે એમાં 5 દિવસની અંદર લગભગ 5,000 લોકોથી વધારે મુલાકાત તો લીધેલી જ હશે. પ્રતિસાદ ઘણો સારો, સ્ટુડન્ટો પણ ઘણા બધા હતા. એને પણ જે જાણવું હતું એ અમારા દ્વારા એને માહિતી આપવામાં જ આવતી હતી. દરેક સ્કીમ વિશે, સ્કીમના શું ફાયદા છે, એમાં એને એપ્લાય થવું હોય તો કઈ રીતે થઈ શકે, આ તમામ બાબતોથી માહિતગાર કરવામાં આવતા હતા. ખાસ કરીને તો સરકારશ્રીએ જે આ પગલું ભર્યું છે વાઇબ્રન્ટ ગુજરાત, જે ગુજરાતની જે કંપની છે જે નાના ઉદ્યોગકારો છે તેને દેશ વિદેશ વ્યાપી હા, 100% સાચી વાત છે. હા, અને જે રિજિયોનલ કોન્ફરન્સ જે થાય છે એનાથી નાના જે ઉદ્યોગકારો છે, એમએસએમઈ છે, એ બધાને પણ પૂરતો વેગ મળી જ રહ્યો છે આના કારણે. તો જે રીતે સ્ટોલ ધારકોએ વાત કરી છે કે જે આ વાઇબ્રન્ટ સમિટનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આયોજન કરવામાં આવ્યું હતું, તેને લઈને તેના ધંધાને એક આગવી ઓળખ મળી છે. અને જે રીતે કહી શકાય કે દેશ વિદેશથી જે લોકો આવ્યા હતા તેના સ્ટોલને નિહાળ્યો છે, તે જે વસ્તુઓ બનાવી રહ્યા હતા તેની નોંધ છે તે દેશ વિદેશ સુધી લેવાઈ ચૂકી છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, રાજકોટ.